જય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના પહેલા પ્રકરણમાં ગઈકાલે આપણે ભણ્યા કે પાક કોને કહેવાય, પછી ઋતુ પ્રમાણે પાકના બે ભાગ પાડવામાં આવેલા છે, ખરીફ પાક અને રવિ પાક એટલે કે ચોમાસુ પાક અને શિયાળુ પાક. એની પહેલા આપણે વનસ્પતિ કઈ રીતે શોષણ કરે છે, આપણે ખોરાક શા માટે લઈએ છીએ, આ એવું તો આપણે ભણીએ. તો આગળ આપણે ભણીશું પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિ. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ એટલે કે પાકના સારા ઉત્પાદન માટે પાકમાં અમુક પ્રવૃત્તિ કરવી જરૂરી છે. ધારો કે કોઈ જમીન છે તો એની અંદર આપણે ડાયરેક્ટ બીજ વાવી લઈએ તો અમુક ટાઈમ પછી એમાંથી પાક ઉગી નીકળે, ના ઉગી નીકળે, કેમ કે એને પાણી પાવું પડે, પછી એનું વધારાનું ઘાસ નીકળ્યું હોય દૂર કરવું પડે, પછી વ્યવસ્થિત એને ખાતર આપવું પડે, જમીનને સારી બનાવવી પડે. આ બધી પ્રવૃત્તિ કરવી જરૂરી છે. તો એમાં ભૂજો નામનું જે પાત્ર છે એને સવાલ થાય છે કે ડાંગરને શિયાળામાં કે ઉનાળામાં જ કેમ વાવવામાં આવતું નથી અને ચોમાસામાં જ કેમ એનો પાક લેવામાં આવે છે. તો કે તેની પહેલી એમ કહે છે કે ડાંગરને વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે, એટલે એને શિયાળામાં અને ચોમાસામાં લેવામાં આવતો નથી. તો કે પાણી વધુ પ્રમાણમાં એને ક્યારે મળી રહે? ચોમાસામાં. તો શિયાળામાં અને ઉનાળામાં એને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું, એટલે ડાંગરને ક્યારે વાવવામાં આવે છે? ચોમાસામાં. હવે આગળ આપણે જોઈએ કે ખેતી માટે, પાક ઉત્પાદન માટે, ખેતી માટે ખેડૂતને સમયાંતરે એટલે સમયના અંતરે અમુક પ્રવૃત્તિ કરવી જરૂરી છે. હવે આ બધી પ્રવૃત્તિ કેવી હોય તો કે માળી, તમે કેમ જોયા હોય કે માળીના ફૂલછેડના ઉછેર માટે શું કરતા હોય, અથવા તો તમે ઘરે કોઈ સુશોભનીય વનસ્પતિ લેવા હોય તો એ વનસ્પતિ એના ઉછેર માટે તમે પાણી પાતા હશો, બધું કરતા હશો, એ તમે જોયું જ હશે. તો આ જે બધી પદ્ધતિઓ છે એને શું કહેવાય? ખેત પદ્ધતિઓ કહેવાય. હવે આગળ આપણે કઈ કઈ ખેત પદ્ધતિ છે એના વિશે જોઈએ. તો પહેલું છે ભૂમિ, એટલે કે જમીનને તૈયાર કરવી. જમીનને તૈયાર કરવી. હવે પાક ઉત્પાદન માટે જમીનને તૈયાર કરવી કેમ? તો કે કોઈ પણ જમીન હોય એની અંદર ડાયરેક્ટ આપણે બીજ નાખી દઈએ તો અને ખાલી પાણી નાખ્યા કરે તો ઉગી જાય? ના ઉગે. કેમ કે પહેલા તો જમીન જે કઠણ જમીન છે એને પોચી કરવી જરૂરી છે, એને ઉપર નીચે કરવી જરૂરી છે. આનાથી શું કહેવાય? જમીન પોચી બને છે, એની માટી પોચી બને છે અને પાકનું ઉત્પાદન પણ સારું થાય છે. પછી બીજું છે રોપણી. રોપણી એટલે પાક, તમારે કોઈ જે પાક લેવો હોય એનું બીજ જમીનમાં વાવવું, એને કહેવાય રોપણી. પછી ત્રીજું કુદરતી અથવા કૃત્રિમ ખાતર ઉમેરવું. હવે આપણે જમીનને પોચી કરી, આપણે જે પાક વાવવો છે એનું બીજ આપણે રોપ્યું, પછી જે કુદરતી અથવા કૃત્રિમ, કુદરતી એટલે કે છાણિયું ખાતર. તમને બધાને ખબર જ હશે, છાણિયું ખાતર એટલે પ્રાણીઓના જે મળમૂત્રમાંથી બનાવવામાં આવે એને છાણિયું ખાતર. કૃત્રિમ ખાતર એટલે યુરિયા છે, પછી ડીએનપી છે, આ છે બધા કૃત્રિમ ખાતર છે. ચોથું સિંચાઈ. પાક ઉત્પાદન માટે સિંચાઈ કરવી જરૂરી છે. દરેક સજીવને પાણીની જરૂર પડે છે. જેવી રીતે આપણે પાણીની જરૂર પડે છે જીવન જીવવા માટે, એવી રીતે છોડને પણ યોગ્ય વિકાસ અને વૃદ્ધિ માટે શું જરૂર પડે છે? પાણી. એટલે એને સિંચાઈ કહેવામાં આવે છે. પાંચમું સિંચાઈ કરવી છે નિંદણથી રક્ષણ કરવું. નિંદણ એટલે જ્યારે કોઈ આપણે પાક લઈએ છીએ તેની સાથે સાથે બીજું વધારાનું કે જે આપણે જરૂર નથી એવું ઘાસ ઉગી નીકળે છે. હવે આ ઘાસને દૂર કરવું જરૂરી છે, કેમ કે ધારો કે આપણે કપાસનો પાક લીધેલો છે તેની આજુબાજુ બીજું બિનજરૂરી ઘાસ ઉગી નીકળે છે, તો એ ઘાસને આપણે દૂર ના કરીએ તો જે કપાસના પાકને જે પોષક તત્વો મળતા હોય એને ના મળે અને આ જે વધારાનું ઘાસ છે એને પોષક તત્વો મળે, એટલે કપાસના પાકની વૃદ્ધિ ત્યાંથી અટકી જાય છે. એના માટે આપણે નિંદણથી રક્ષણ કરવું જરૂરી છે, એટલે કે વધારાનું ઘાસ કાપવું
જરૂરી છે. છઠ્ઠું છે લણણી. લણણી એટલે જે પાક આપણો સારી રીતે ઉગી ગયેલો છે, એનો વિકાસ બરાબર થઈ ગયેલો છે, તો એ પાકને કાપવાની પ્રક્રિયાને લણણી કહેવામાં આવે છે. સાતમું સંગ્રહ. સંગ્રહ એટલે કે આપણો જે પાક બની ગયેલો છે, તૈયાર થઈ ગયેલો છે, એને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવાનો. કેમ કે જીવજંતુઓ છે, કીટકો છે, એનાથી રક્ષણ મેળવવા માટે યોગ્ય સંગ્રહ કરવો જરૂરી છે. હવે આ 6 પોઈન્ટને આપણે વિગતવાર જોવાના છે. એમાંથી પહેલો પોઈન્ટ જોઈએ, ભૂમિને તૈયાર કરવી એટલે કે જમીનને તૈયાર કરવી. નંબર 1, ભૂમિને તૈયાર કરવી. ભૂમિ એટલે કે જમીન. હવે તમે આગળ જોઈ લીધું કે પાક કોને કહેવાય. હવે તમને ખબર છે કે પાક કોને કહેવાય. તો હવે આ પાક લેવા માટે જમીનને તૈયાર કરવી જરૂરી છે. તો કે હા. કેમ? તો કે ડાયરેક્ટ કોઈ જમીન હોય એની અંદર આપણે પાક લઈએ તો એ જમીનમાં ડાયરેક્ટ પાક ઉગી નીકળશે નહીં. એના માટે જમીનની જે માટી છે પોચી હોવી જરૂરી છે. તો એના માટે પહેલા શું કરવામાં આવે છે? પહેલું જે મહત્વનું ચરણ કયું છે, મહત્વનો તબક્કો, જમીનને તૈયાર કરવી અથવા તો ભૂમિને તૈયાર કરવી. તો ભૂમિને શા માટે તૈયાર કરવામાં આવે છે? તો કે એનું વ્યવસ્થિત જે પાક આપણે વાવેલો છે, ઉછેરેલો છે, એનું સારી રીતે ઉત્પાદન થાય એ માટે. તો કે કેમ, કઈ રીતે થાય છે? તો જમીનને ખેડવી પડે છે. તમે ગામડે ગયા હશો ત્યારે જોયું હશે કે જ્યારે પાક લેવામાં આવે છે એની પહેલા જમીનને ખેડવામાં આવે છે. તો ખેડવાથી શું થાય છે કે જમીનની જે માટી છે એ ઉપર નીચે થાય છે. ઉપર નીચે થાય છે એની સાથે માટી કેવી બને છે? પોચી. હવે માટી પોચી બને છે તો એ પોચી માટીની અંદરના જે છિદ્રાળુઓ છે એ કેવા થાય છે? એમાં વધારો થાય છે. તો એ છિદ્રાળુમાં વધારો થાય એટલે એની અંદર હવા ભરાય છે અને સાથે સાથે માટીને પોચી કરીએ તો એના જે છોડના મૂળ છે ઊંડે સુધી જઈ શકે છે અને છિદ્રાળુઓમાં હવા ભરવાની સાથે વનસ્પતિ છે એ વ્યવસ્થિત રીતે શ્વસન કરી શકીએ છીએ. હવે એના માટે આપણે જમીનને ખેડવી જરૂરી છે. હવે ધારો કે કોઈ રેતાળ જમીન હોય એની અંદર આપણે કપાસ વાવીએ તેનું ઉત્પાદન થાય શક્ય નથી. તો એવી જ રીતે કદાચ ચાલો કે રેતાળ જમીનમાં આપણે કંઈ વાવ્યું હોય તો શક્ય પાકનું ઉત્પાદન થઈ ગયું, પણ આપણે જેટલો પાક જોઈએ છે એટલો પાક મળતો નથી. એટલે એના માટે પહેલા શું કરવું જરૂરી છે? જમીનને તૈયાર કરવી. શું કામ કરવાની? તો કે પાક જે મૂળ છે એના છોડના મૂળ છે એ ઊંડે સુધી જઈ શકે અને જે મૂળ છે વ્યવસ્થિત રીતે શ્વસન કરી શકે. એના માટે જમીનને તૈયાર કરવી એટલે કે એને ખેડવી જરૂરી છે. એની માટીને પોચી બનાવવી જરૂરી છે. હવે આગળ જોઈએ કે આ તો પહેલું કારણ, જમીનને તૈયાર કરવાનું પહેલું કારણ. હવે બીજું કારણ છે અળસિયા. તમને બધાને ખબર છે કે આ ખેડૂતના મિત્ર છે. કઈ રીતે ખેડૂતના મિત્ર કહેવાય? તો કે અળસિયા છે એ જમીનને પોચી બનાવે છે. જમીનને પોચી બનાવે છે. આ ઉપરાંત કઈ રીતે પોચી બનાવે છે? તો કે ખોરાકમાં કઠણ માટી નો ઉપયોગ કરે છે અને પોચી માટીનું ઉત્સર્જન કરે છે. અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે. તો કે અળસિયા શું કામ કરે છે? તો કે જમીનની જે માટી છે એને પોચી કરે છે અને સાથે સાથે ખોરાકમાં એ કઠણ માટીનો ઉપયોગ કરે છે અને ઉત્સર્જનમાં પોચી માટી ઉત્સર્જન કરે છે. એટલે કે પોચી માટી બહાર કાઢે છે. આવી રીતે જમીન પોચી બને છે. આ ઉપરાંત અળસિયાનું બીજું કામ શું છે? તો કે હવામાંથી નાઇટ્રોજન
નાઇટ્રોજનનું છોડ સુધી છોડના મૂળ સુધી વહન કરે છે. આવી રીતે ખેડૂતનો મિત્ર કહેવાય. તો કે જોઈએ આપણે અળસિયા ખેડૂતના મિત્ર કેમ કહેવાય? તો કે જમીનને પોચી બનાવે છે, પછી ખોરાકમાં કઠા માટીનો ઉપયોગ કરે છે અને ઉત્સર્જન પોચી માટીનું કરે છે. આ ઉપરાંત હવામાંથી નાઇટ્રોજનનો છોડના મૂળ સુધી વહન કરે છે. પાકના ઉત્પાદન માટે છોડને નાઇટ્રોજનની જરૂર પડે છે. એટલા માટે આ અળસિયા છે મહત્વનો ભાગ ભજવે છે. આ રીતે અળસિયાને છોડના ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે જેમ જમીનને પોચી કરવામાં આવે, એની માટીને પોચી કરવામાં આવે, એમ અળસિયા અને બીજા જે એની અંદર બેક્ટેરિયા રહેલા હોય, બીજા સૂક્ષ્મજીવો હોય, એનું વૃદ્ધિ થાય છે અને પોષક તત્વોનું પ્રમાણ વધે છે. આવી રીતે પાકનું ઉત્પાદન પણ આપણે સારી રીતે લઈ શકીએ છીએ. હવે જે જમીનમાં વધારે પ્રમાણમાં અળસિયા હોય એ જમીનને સૌથી ફળદ્રુપ જમીન કહેવાય. હવે આપણે આગળ જોઈએ કે તમને ખબર જ છે માટીની અંદર શું રહેલું હોય છે? ખનિજ, પાણી, વાયુ અને અન્ય સૂક્ષ્મજીવો. આવું બધું માટીની અંદર રહેલું હોય છે. પાણી હોય છે, પછી વનસ્પતિના શ્વસન માટે વાયુ હોય છે, અન્ય સૂક્ષ્મજીવો હોય છે. સૂક્ષ્મજીવોમાં જે અળસિયા છે, બીજા બેક્ટેરિયા હોય, બધી બીજી ફૂગ આવતી હોય, એ બધા રહેલા છે. ખનિજ હોય, ખનિજમાં હોય નાઇટ્રોજન, પછી નાઇટ્રોજનની સાથે ફોસ્ફેટ અને ફોસ્ફરસ, આવા બધા ખનિજ તત્વો રહેલા હોય છે જે પાક ઉત્પાદન માટે ખૂબ જરૂરી છે. એ તમને બધાને ખબર જ છે. આ ઉપરાંત જમીનની ફળદ્રુપતામાં વધારો કોણ કરે છે? તો કે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓ. કઈ રીતે? તો કે તમને બધાને ખબર જ હશે કે જ્યારે વનસ્પતિના પાંદડાઓ છે જ્યારે ખરે છે, હવે એનો કચરો ભેગો કરીને આપણે જમીનમાં ખાતર તરીકે ઉપયોગ કરીએ, તેના જે બધા પોષક તત્વો છે એ છોડને પૂરતા પ્રમાણમાં મળી રહે. એવી જ રીતે પ્રાણીઓના મૃતદેહમાંથી પણ અમુક જે પોષક તત્વો એના જમીનને મળે છે એ છોડ સુધી પહોંચે છે. આવી રીતે છોડનો વિકાસ પણ સારો થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે. હવે આગળ જોઈએ તો જે જમીન છે એ અમુક સેન્ટીમીટર સુધી જેની ફળદ્રુપતા રહેલી છે. ધારો કે આ જમીનમાં આપણે વાવેલો છે ઘઉંનો પાક. અહીંયા ઘઉંનો પાક વાવેલો છે. તો કે ઘઉંના પાક છે એને ક્યાં સુધી ફળદ્રુપતા મળી રહે? જ્યાં સુધી જમીનની ફળદ્રુપતા હોય ત્યાં. હવે છોડના મૂળ છે ઊંડે સુધી, એટલે આનાથી વધારે તો ઊંડે જવાના નથી. જ્યાં સુધી જેટલી આપણે જમીન ખેડેલી છે, જેટલી માટી આપણે પોચી બનાવેલી છે, ત્યાં સુધી ઊંડે જવાના છે. હવે આજે સૂક્ષ્મ જમીનને ખેડવી શું કામ જરૂરી છે? તો એકવાર આપણે ધારો કે ઘઉંનો પાક લઈ લીધો. હવે એ પાક લઈ લીધા પછી આપણે બીજી વાર ધારો કે કપાસનો પાક વાવવો છે, તો એના માટે ફરીથી જમીન ખેડવી જરૂરી છે. કેમ કે આજે જમીનની અંદર જે પોષક તત્વો રહેલા છે એ ઘઉંના પાક દ્વારા બધા શોષાઈ ગયેલા છે. હવે બીજી વાર આપણે જો કપાસનો પાક જે છે એ ખેડ્યા વગર વાવીએ તો એને જે કપાસના પાકને જે પોષક તત્વો મળવા જોઈએ એ મળે નહીં. એટલે આપણે જેટલી વાર જમીનને વાવીએ, જેટલી વાર એની ઉપર પાકનું ઉત્પાદન કરવાના છીએ અને છોડ ઉછેરવાના છીએ, એટલી વાર જમીનને ખેડવી જરૂરી છે. હવે આગળ આપણે જોઈએ, તમને બધાને ખબર પડી ગઈ જમીનને ખેડવી શું કામ જરૂરી છે, માટી શું કામ પોચી હોવી જોઈએ, પછી અળસિયા ફળદ્રુપતામાં વધારો કરે છે, પાક કોને કહેવાય છે, આ બધું આપણે જોઈ લીધું. હવે આપણે જોઈએ કે ખેડવી શું કામ જરૂરી છે. આ બધું આપણે જોઈ લીધું. તો હવે ખેડવા માટે તો કંઈક સાધન તો હોવું જોઈએ ને. ડાયરેક્ટ તો હાથેથી તો ખેડાતી નથી. તો શું કરવા, કયું સાધન હોય છે એના માટે? હળ. હવે તમે બધાએ ગામડે જોયું જશે હળ કેવું હોય. હળ કેવું હોય? લોખંડનું અથવા લાકડાનું. આ બે પ્રકારના હળ હોય છે. પહેલાના સમયમાં લાકડાના હળનો વધારે ઉપયોગ થતો હતો. હવે સમય પ્રમાણે અત્યારે લોખંડનો હળ
બનાવવા, જમીનને ખેડવા માટે. તો ખેડાણ કોને કહેવાય? તો કે માટી છે એને ઉપર નીચે કરવાની ક્રિયા. માટી છે ને ઉપર નીચે કરવાની ક્રિયાને શું કહેવાય? ખેડાણ. હવે આ ખેડાણ આપણે કોના દ્વારા કરી શકીએ? હળ દ્વારા. હવે આ તમે જોયો છે કે આપણે જોયું હોય કે શિયાળા કે ઉનાળામાં હોય તમે જ્યારે ખેતરે જાઓ તો એ માટી કેવી હોય? સૂકી હોય. એકદમ સૂકી માટીમાં આપણે પાક ના લઈ શકીએ. હવે ચોમાસામાં વરસાદ પડે તો માટી કેવી થઈ જાય? ભીની થઈ જાય. હવે જે સૂકી માટી હોય એને મોટા મોટા ભાગ બનેલા હોય. તો જે માટીના બનેલા મોટા ભાગને શું કહેવાય? ઢેફા કહેવાય. આપણે ઢેફા જોયા જ છે કે માટી જે સૂકી થઈ જાય તો સૂકી માટીના ઢેફા બની ગયેલા હોય. તો જે માટીના જે મોટા મોટા ભાગ છે એને શું કહેવાય? ઢેફા કહેવાય. હવે આ ઢેફાને ભાંગવા ખૂબ જરૂરી છે કારણ કે ઢેફાવાળી જમીનમાં તો આપણે પાક ન લઈ શકીએ, એમાં પાક ઉગે પણ નહીં. તો ઢેફાને ભાગમાં શું કરવું પડે? એક સમતલ પાટિયું છે એના પર ફેરવવું પડે. એને શું કહેવાય? સમતલ પાટિયું છે એને ફેરવવું પડે તો લેવલર કહેવાય. તો સમતલ પાટિયું ફેરવીને એને જમીનને કેવી કરવા માટે સમથળ બનાવી શકાય છે. તો સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે જરૂરી છે. હવે ઢેફાવાળી જમીનમાં આપણે વાવણી પણ ન કરી શકીએ કે ન સિંચાઈ કરી શકીએ અને એમાં છોડનું પણ ઉત્પાદન કેવું થાય છે? નહીં હોય. તો એના માટે શું જરૂરી છે? જમીનને સમથળ કરવી જરૂરી છે. હવે આ સમથળ કરવા માટે શું વપરાય છે? લેવલર. લેવલર એટલે કે સમતળ પાટી. હવે આની પહેલા હવે આગળ જોઈએ કે આ બધું આપણે જોઈ લીધું કે હળ વડે આપણે જમીનને પોચી કરી શકીએ છીએ, ખેડી શકીએ છીએ. આ કુદરતી અને કૃત્રિમ ખાતર આપણે નાખવું જોઈએ. અળસિયા છે જમીનને પોચી બનાવવામાં મદદરૂપ થાય છે. હવે આગળ છે કે જ્યારે જમીનમાં પાક વાવવામાં આવે છે ત્યારે જમીનને ભીની કરવામાં આવે છે પાક વાવતા પહેલા અને ખેડ્યા પછી. કેમ જમીનને ભીની કરવામાં આવે છે? તો કે પાકના સારા ઉત્પાદન માટે. ઓકે, તો જમીનને ખેડ્યા પછી જમીનને ખેડ્યા પછી એને પાણી આપવું જરૂરી છે. આની પછી કુદરતી અથવા કૃત્રિમ ખાતર નાખવું જરૂરી છે જેથી જમીન કેવી થાય છે? ફળદ્રુપ. હવે આગળનો જે ટોપિક છે ખેતીના ઓજારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આજે મેં ટોપિક જે સમજાવેલો છે વ્યવસ્થિત વાંચીને તૈયાર કરો.